सो वेलकम बैक गाइस। आज 28 फरवरी 2026 के बीए के क्वेश्चन पेपर का हम लोग सॉल्यूशन देखेंगे, जिसमें सबसे पहले सेक्शन है उच्च सपाटी संचालन में कोनो समावेश थाय छे। तो डी बोर्ड ऑफ डायरेक्टर्स। फिर है नंबर 2 वैज्ञानिक संचालन विचारधारा प्रणेता कौन है। तो इसमें वैज्ञानिक से वी और यहाँ पर फेडरिक टेलर का एफ। ये कीवर्ड आप लोग याद रखना, आगे काम आएगा। फेडरिक टेलर, आंसर है बी। पॉइंट नंबर 3, નીચેનામાંથી આયોજનનો ઘટક કયું છે? તો આન્સર ડી નિયમો। उसके बाद है नंबर 4, નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે? તો આન્સર બી કાર્યાનુસાર। કાર્યાનુસાર। નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? તો આન્સર ઉત્તરદાયિત્વ। નંબર 6, માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? તો કર્મચારી આયોજન। નંબર 7, બિન સંચાલકીય કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા કેવી છે? તો બી ટૂંકી અને સરળ છે। નંબર 8, 7 और 8, માસ્લોની જરૂરિયાતોના અગ્રતાક્રમ અનુસાર પહેલી જરૂરિયાત કઈ છે? તો એ શારીરિક જરૂરિયાત। નંબર 9, નેતૃત્વના અમલ માટે શાનું અસ્તિત્વ હોવું જરૂરી છે? તો સી તાબેદાર। નંબર 10, વિચલનોની જાણકારી મેળવ્યા પછી સંચાલકો તેને દૂર કરવા કેવા ઉપાયો હાથ ધરે છે? તો સી સુધારાલક્ષી પગલાં લેવા। 11, મૂડી માળખાના કેટલા પ્રકારો છે? તો सी 4 प्रकार છે। उसके बाद नंबर 12, चालू जवाबदारी करता चालू मिलकतનો વધારો એટલે હકારાત્મક કાર્યશીલ મૂડી। નંબર 13, 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદ્દત ધરાવતી જામીનગીરીનું બજાર એટલે સી નાણાં બજાર। સેબી કયા કાયદાથી અસ્તિત્વમાં આવી છે? તો ડી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ધારો સેબી એક્ટ। જ્યારે ઉત્પાદક, નંબર 15, જ્યારે ઉત્પાદક ગ્રાહકનું સીધું વેચાણ કરતો હોય ત્યારે કેટલી સપાટીવાળી વિતરણ વ્યવસ્થા ઊભી થઈ એમ કહેવાય? તો ડી 0। વધુ પડતા જાહેરાત ખર્ચના કારણે શું થાય છે? તો પેદાશની કિંમતમાં વધારો થાય છે। નંબર 17, ગ્રાહક સુરક્ષા કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો? તો સી 1986। 18, નીચેના વિકલ્પો પૈકી કોનો સમાવેશ ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબની તકરાર નિવારણ સંસ્થામાં થતો નથી? તો લોક અદાલત। और ગ્રાહક સુરક્ષાની સંસ્થાની સ્થાપના સાથે અમદાવાદ સંકળાયેલું છે કન્ઝ્યુમર એજ્યુકેશન સોસાયટી એન્ડ રિસર્ચ સેન્ટર। फिर है 20, ट्रेडमार्क धारो कया वर्ष में अस्तित्व में आव्यो? तो 1999 सी। उसके बाद है सेक्शन बी, मध्य सपाटी संचालन ने बीजा कया नाम થી ઓળખાય છે? तो यहाँ पर आएगा अधिकारियों सपाटी। अधिकारियों सपाटी। उसके बाद अंदाजपत्रना प्रकारों जणाओ। तो इसमें कम से कम 3-4 तो कम से कम लिखते तो भी चलता। उत्पादन अंदाजपत्र, उत्पादन खर्च अंदाजपत्र, वेचाण अंदाजपत्र, रोकड़ अंदाजपत्र। फिर उसके बाद व्यवस्था तंत्र એટલે શું? તો સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલા વ્યક્તિઓ વચ્ચે સત્તાને જવાબદારીની સોંપણી વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર। ઉત્તરદાયિત્વ કોને કહેવાય? તાબેદાર દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે, જેને ઉત્તરદાયિત્વ કહે છે। उसके बाद IIM का फुल फॉर्म 25 में तो इंडियन इंस्टीट्यूट ऑफ मैनेजमेंट। अगर इसको गुजराती में भी लिखा होगा तो मार्क्स मिल जाएंगे। उसके बाद है नंबर 26, आधुनिक माहिती संचारना कोईपण बे साधनों जणाओ। कोईपण बे, टेलीफोन, फैक्स, इंटरनेट, मोबाइल फ़ोन। अब इसमें से कोई 2 भी लिखा होगा तो भी चल जाएगा। इसके अलावा भी दूसरे थे। 27, विदेशी रोकाण संस्थाएं कोनी समक्ष? तो इसमें आंसर है सेबी समक्ष नोंध। कोनी समक्ष तेनी नोंधणी करावी पड़े छे? तो सेबी समक्ष। 28, डिपोजिटरी कार्डो क्यारे अमलमां आव्यो? तो इसकी तारीख है ऑगस्ट 1996। फिर है 29, वेचाण वृद्धि એટલે શું? तो ये इसकी व्याख्या। વેચાણ વૃદ્ધિ એ ટૂંકા ગાળાનો એવો લાભો છે કે જે ગ્રાહકોને માલ કે સેવાની ખરીદી કરવા પ્રોત્સાહિત કરે છે। उसके बाद જાહેરાતની અરજી કઈ અદાલતમાં થાય છે? કે જાહેરાતની અરજી જે તે રાજ્યની વડી અદાલતમાં અથવા સર્વોચ્ચ અદાલતમાં સુપ્રીમ કોર્ટમાં કરી શકાય છે। उसके बाद ये सेक्शन सी, एंड सेक्शन डी। और सेक्शन ई। अब हम लोग यहाँ पर सेक्शन ई पे एक नज़र डालें तो यहाँ पर है 61, आयोजन ने व्याख्या पे तेनी प्रक्रिया समझाओ। ये सवाल 2024 के अंदर से वापस से लिया गया, रिपीट। फिर है तफावत तालीम और विकास, ये 2024 के सेक्शन डी में था। ये 2 क्वेश्चन। और उसके बाद है ग्राहक सुरक्षा 65,
ग्राहक सुरक्षा कायदा मुजब ग्राहकों अधिकारों वर्णवो, तो ये 2024 में पूछाया था। और ये मैं इसके लिए बता रहा हूँ क्योंकि मैंने अपने चैनल पे पिछले ईयर के क्वेश्चन पेपर के सॉल्यूशन डाले थे गाला के साथ साथ। तो भाइयों यही था हमारा बीए का सॉल्यूशन, जिसके अंदर हम लोगों ने पूरे पेपर का सॉल्यूशन देखा था। लेकिन ए बी के अंदर आपके कितने मार्क्स आए ये आप लोग कमेंट में बता के जाइए, और क्या आपका भी ई के अंदर कुछ क्वेश्चन छूटे कि नहीं वो भी बताते जाना। अगर छूटे तो आप, आई होप कि आप लोग अगली बार इसे टाइम मैनेजमेंट करके चले। एंड ऑल द बेस्ट फॉर योर नेक्स्ट एग्जाम। सो थैंक यू, लाइक, सब्सक्राइब एंड शेयर टू क्लास 313।